નમસ્કાર મિત્રો, સોના તેમજ ચાંદીના તાજા સમાચારની વાત કરીએ તો મિત્રો જે સોનાની કિંમતોમાં સતત વધઘટ જોવા મળી રહી છે અને સોનું જે છે એ મિત્રો સામાન્ય રીતે સસ્તું અને મોંઘું થતું પણ જોવા મળી રહ્યું છે। તો શું આગામી દિવસોમાં આ પીળી ધાતુ સોનું જે છે એ હજુ પણ સસ્તું થશે? કારણ કે ઘણા બધા મિત્રો જે છે એ એક જ સવાલ કરી રહ્યા છે કે હાલ સોનાનો ભાવ જે છે એ 1 લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે। તો શું આગામી દિવસોમાં સોના ચાંદી સસ્તું થશે? અને સસ્તું થશે તો સોનું લગ્નગાળા દરમિયાન કેટલું સસ્તું થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો મિત્રો સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની ચર્ચા કરીએ તેની પહેલા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। સૌપ્રથમ સોનાના દાગીનાની વાત કરીએ તો મિત્રો ગુજરાત સહિત દેશભરના બજારમાં સોનાના ભાવમાં સતત ઘટાડો પણ જોવા મળ્યો હતો અને સોનું જે છે એ સસ્તું થતું પણ જોવા મળી રહ્યું હતું। તો આજે સોરૈયા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સૌપ્રથમ માહિતી મેળવી લઈએ તો આજે 22 કેરેટ સોનામાંથી આપણે દાગીના બનાવીએ છીએ। તો આજે 1 ગ્રામ સોનાની કિંમત 10,531 માં, જ્યારે 10 ગ્રામ સોનું 1,05,310 માં, જ્યારે 100 ગ્રામ સોનું 10,53,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનામાં વધઘટ બાદ 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત આજે 11,489 માં, જ્યારે 10 ગ્રામ સોનું 1,14,890 માં, જ્યારે 100 ગ્રામ સોનું 11,48,900 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં તો સામાન્ય નરમાઈ જોવા મળી રહી છે। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ ચાંદીની કિંમત આજે ગુજરાતના શહેરોમાં 143 માં, જ્યારે 10 ગ્રામ ચાંદી 1,431 માં, જ્યારે 100 ગ્રામ ચાંદી 14,310 માં અને 1 કિલો ચાંદી 1,43,100 રૂપિયામાં। તો મિત્રો જે ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો નોંધાયો હતો જેમાં આજે સામાન્ય વધારો પણ જોવા મળી રહ્યો છે। તો હવે વાત કરીએ તો મિત્રો શું આગામી દિવસોમાં હજુ પણ સોનું સસ્તું થશે? તો ગુજરાત સહિત દેશભરના બજારમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો અને સતત બીજા દિવસે સોનું સસ્તું થવાથી રોકાણકારો અને ગ્રાહકો માટે આશ્ચર્યજનક પરિસ્થિતિ સર્જાય છે કે શું આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદી સસ્તું થતું જોવા મળશે? તો ઘણા બધા મિત્રો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે અને આગામી દિવસોમાં દિવાળીના તહેવારો પણ આવી રહ્યા છે તો સોનાની ખરીદી કરી લઈએ કે પછી રાહ જોઈએ? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો તમે દિવાળી સુધીમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે દિવાળી નજદીક આવતાની સાથે સોનાની માંગમાં વધારો જોવા મળી શકે છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ મોંઘું થતું પણ જોવા મળી શકે છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો સોનાના ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ વૈશ્વિક બજારના પ્રભાવ સાથે જોડાયેલું છે અને અમેરિકાના વ્યાજદર અને અર્થતંત્રને લઈને અનિશ્ચિતતા વધતી રહી છે, જેના કારણે રોકાણકારો સોનામાંથી નફો બુક કરી રહ્યા છે। સાથે જ ડોલર મજબૂત થવાથી ભારતમાં સોનાના ભાવમાં દબાણ પડતું પણ જોવા મળી રહ્યું છે। તો મિત્રો જો સોનાની કિંમતોમાં હજુ પણ ઘટાડો થશે તો ખાસ કરીને વાત કરીએ તો શેર માર્કેટ અને નિફ્ટીની અંદર વધઘટ જોવા મળે અને યુએસ ડોલરમાં સતત મજબૂતાઈ જોવા મળે તો આગામી દિવસોમાં સોનું સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે, જેની સાથે છેલ્લા કેટલાક દિવસોમાં સોનામાં તેજી જોવા મળી હતી, પરંતુ ગયા 2 દિવસથી સોનાના ભાવમાં મંદીનું વલણ ફરી ચૂક્યું છે। તો વિશ્લેષકોના મતે તહેવારોની સિઝન નજીક આવતા સોનાની માંગ ફરી વધશે અને સોનાની કિંમતોમાં ફરીથી ઉછાળો જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો સોનામાં રોકાણ કરવા ઈચ્છતા લોકો માટે ઘટાડો સારો મોકો બની શકે છે, કારણ કે ખાસ કરીને વાત કરીએ તો લગ્ન અથવા તહેવારોની સિઝન પહેલા સસ્તામાં સોનું ખરીદી લેવું જોઈએ અને જો વૈશ્વિક બજારમાં આવનારા ફેરફારો ભાવને લઈને ઊંચા ભાવ જઈ શકે છે, જેના કારણે સોનાની કિંમતોમાં સૌથી વધારે પ્રોફિટ થતું પણ જોવા મળી શકે છે। તો ખાસ કરીને એક વાત કહી શકાય કે સોનાના ભાવમાં આગામી દિવસોમાં કડાકો બોલે તેવી શક્યતાઓ જોવા
જોવા મળી રહી છે તો સોના તેમજ ચાંદીના દાગીના બનાવી લેવા જોઈએ। તો આગામી દિવસોમાં સોનું સસ્તું થશે તો શું ચાંદી સસ્તી થશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોના ચાંદીના ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાની કિંમતોને થતી હોય છે ને સોનું જે છે એ મોંઘું થતું પણ જોવા મળતું હોય છે। તો એમ કહી શકાય કે મિત્રો હાલ અત્યાર સુધી સોનાના ભાવ જે છે એ રોકેટની ગતિએ વધતા જોવા મળી રહ્યા હતા, કારણ કે સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું પણ જોવા મળી રહ્યું હતું। તો વૈશ્વિક બજારની બદલાતી પરિસ્થિતિની અસર સ્થાનિક બજાર પર પડી રહી છે અને દેશમાં સોનાના ભાવમાં સતત વધઘટ પણ જોવા મળી રહી છે। તો સ્થાનિક બજારમાં વૈશ્વિક પરિબળો તેમજ તહેવારોની અસરથી પીળી ધાતુ સોનામાં તેજીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે અને જો મિત્રો હવે આગામી દિવસોની વાત કરીએ તો 2025ના અંત સુધીમાં સોના ચાંદીના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો સોનું ભારે વધારામાં જતું જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી પણ મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો દેશના મોટા ભાગના શહેરોમાં બુલિયન માર્કેટમાં પણ કડાકો બોલી ગયો છે ને સોના ચાંદી ખરીદવું એ અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। તો આગામી દિવસોમાં જો તમે સ્થાનિક બજારમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો વૈશ્વિક બજારમાં તેજીના કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવ સળગી રહ્યા છે ને સોનાના ભાવ વધવા પાછળ સૌથી મોટું કારણ કે રોકાણકારો અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની મજબૂત ખરીદી કરવામાં આવી રહી છે, જેના કારણે સોનાની માંગ જે છે એ દિવસે ને દિવસે વધતી પણ જોવા મળી રહી છે તથા કેન્દ્રીય બેંકો પણ સોનાના ભંડારમાં વધારો કરી રહી છે। આ બંને કારણોથી સોના અને ચાંદીની માંગ વધતી જોવા મળી રહી છે અને સોનાના ભાવ જે છે એ મિત્રો વિક્રમી ટોચે ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે। તો એમ કહી શકાય કે ખરેખર દિવાળી નજદીક આવતા સોનાની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે, જેની સાથે જો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો સોનાના ભાવના ટ્રેડની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં પ્રોફિટ થવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે રોકાણકારો જે છે એ સૌથી વધારે હાલ અત્યારે સોના ચાંદીના દાગીનાની ખરીદી કરી રહ્યા છે। તો ખરેખર એમ કહી શકાય કે આગામી દિવસોમાં આ પીળી ધાતુ સોનું જે છે એ પ્રોફિટના રૂપમાં ભારે પ્રોફિટ કરાવી શકે છે। તો રોકાણ કરવા માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીની માહિતી મેળવીશું અને 2025ના અંત સુધીમાં સોનું સસ્તું થશે કે નહીં